સાહેબેન ગુડ ઇવનિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય જય ગિરનારી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેપી બર્થડે હેપી બર્થડે થેન્ક યુ હવે વાદા છી ઓખલીમાં ના મારો ફોન હે કેવો છે તમારા બેનો છમ છમ ને આ બંધ કર દે તો હેલો હું મેળી ઉપર જાઉં છે અને આ ઝાડું આ ફૂલ રાન ઝાડું આ ફૂલ રાન ઝાડું આ છે ગુલાબનું છે આઈ બોલ હાલો આ ઝાડું અળવીન પાન હે ડોબી આરવિન પણ આ ફૂલ બ્લુ કલર અને આ ઝાડું પાણી પીવાનું આ ચકીને પાણી પીવાના એ ખાવાનું અને બીજા ઝાડું છે આ બીજું ઝાડું છે એ બારમાસીનું ફૂલ છે હાલો હવે અમે જઈ નીચે હવે બધા પાલો પૂજા દીદી વારે છે અને આ બાજુ વારે હે પૂરિયા ને આ છે કોથમરી છે ને આ છે આ પપ્પા ગુડ ઇવનિંગ ગાઈઝ અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે મમ્મીએ રેકડી ભરી નાખી છે સુવા ભાજી બધું મૂકી દીધું છે આ બાજુ ડુંગળી સરસ ને ચીણા ને બધું મૂકી દીધું છે અને મમ્મી રેકડી ટાંકવા માંડ્યા છે હવે ને નાના છોકરાને હેરાન કરે મારો બધા એને મારો દીદીનો બર્થડે છે તો અમે પાર્ટી કરવા જાય છે તો અમે પહોંચી ગયા છીએ ગુરુકુળમાં અમે બધા જો નાસ્તો કરવા આવ્યા છીએ આજે માનસી દીદીની બર્થડે છે એટલે અમે બધા પાર્ટી કરવા આવ્યા છીએ તો હાલો જોઈએ અમે બધા શું પાર્ટી કરી છીએ તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ તો હવે અમે હિંચકા ખાઈ હું ને મીરું જોવો આ ગુરુકુળ સ્કૂલ છે અમને બેને બહુ મજા આવે જો પૂજા દીદીને જો હાલો તો હવે મેં હિંચકા કરવાનું ચાલુ કરી દીધું તો જો ઢોસા આવી ગયા છે અને જો આ ચૂટકીએ ઢોસા ખાવાનું ચાલુ કરી દીધું છે અને પૂજા દીદીએ ઢોસા ખાવાનું ચાલુ કરી દીધું છે અને જો મમ્મીને બધા ઢોસા ખાવા માંડ્યા છે અને જો અમે બધા ઢોસો ખાઈ તો હાલો બધા ઢોસો ખાવા એમ કરું તો પડે ને કે મજા આવે એમને એમને લોકોને
જો બધા રિટર્નમાં ઘરે જઈએ પાછા. બાય બાય, ઘરે જાઓ, ઘર ભેગા થાવ હવે બધા. તે બહુ ખાધો કણી બંધ. ખાઈ લીધું, હાલો તો હવે ઘરે જઈને સુઈ જવાનું ડાયરેક્ટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ બધાને. બસ हेलो मम्मी बाजी वगाड़े ने और बाजू तू रे તો જો માનસી દીદી બર્થડે છે એટલે જો કેક લઈ આવ્યા છે કાકાને. હાલો હવે બર્થડે સેલિબ્રેટ કરી તો હાલો બધા બર્થડે સેલિબ્રેશનમાં. અને આ જો બધા ફોટા પાડવા માંડ્યા છે. હાલો તો જો બર્થડે સેલિબ્રેશન કરે છે. હાલો તો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.